શ્રી વલ્લભા આમનો મજા આવે. શ્રી વલ્લભા. આપણે વલ્લભના છીએ ને એની ખુમારી. જેમ કે આપણે પરદેશ જઈએ ને તો એ લોકો ગમે એટલી હોશિયારી કરે, પણ આપણને ભારતીય હોવાનું ગૌરવ છે, આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ કે અમે વલ્લભના છીએ. બોલો વલ્લભા. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णवने जाजा કરી જેના ઘરે ઠાકોરજી પુષ્ટ થઈ રહ્યા છે એમનો પાટોત્સવ, એમને ખૂબ ખૂબ વધાય. અત્યાર સુધી ઘર હતું, ઘર પહેલાં મકાન હતું, મકાનમાંથી ઘર થયું, પણ પ્રભુ ઘરે પધાર્યા ને એટલે વ્રજ થયું. કારણ વલ્લભને જે આજ્ઞા થઈ અને બ્રહ્મ સંબંધ મંત્ર તમે બધા જાણો છો, ગોવિંદ ઘાટની લીલા. જ્યારે વલ્લભે કહ્યું મારા વાલા, મારા એક એક વૈષ્ણવના ઘરે મારે આપને પધરાવાના છે. ઠાકોરજી કે વલ્લભ ઈ મેળ નહીં પડે હોય કે હું મારું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. વલ્લભ કે મેં તો મારા વૈષ્ણવને વચન આપી દીધું કે હું તો તમારા માથે ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ભગવાન, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ અને સૌથી ઉપર ઠાકોરજી, હું તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી દઈશ બધાયના. તો કે વલ્લભ કાંઈક એવો રસ્તો ગોતી કાઢો ને કે તમારું વૈષ્ણવને આપેલું વચન પણ સફળ થાય અને મેં જે પણ લીધું છે કે હું મારું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. એક સમય ચિંતા ચિતાઈ દેવી કહેવીત જાની જાય. વલ્લભ કે મારા વાલા મેં રસ્તો ગોતી કાઢ્યો હોય કે જો મન સત્સંગ આવડતો નથી, હું તો તમારી યાર વાતું કરીશ. તમને એવું લાગે છે કે મને કંઈ આવડે છે, પણ મને વાતો કરવી ગમે છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું શું રસ્તો શોધ્યો વલ્લભ? આપનું પણ સચવાય અને વૈષ્ણવને મેં આપેલું મારું વચન સચવાય. આપ વ્રજ છોડીને ના જાઓ, પણ વ્રજને સાથે લઈને તો જાઓ ને. તો જે વૈષ્ણવના ઘરે પધરાવો તો આપ વ્રજ સાથે લઈને જાઓ. તો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પધાર્યા ને મારા વાલા, વ્રજને સાથે લઈને પધાર્યા છે. માઇકનું બરાબર સંભળાય છે ને? પડઘા નથી પડતા ને? આમાં કેટલાક ઘરે ઠાકોરજી બિરાજે છે? હવે મારે વગર આમંત્રણે હું ત્યારે આવીશ જ્યારે બધા હાથ ઊંચો કરશે. કેટલાની ઈચ્છા છે પધરાવાની? હાથ તો ઊંચો કરો. કેમ એકબીજાની સામું જુઓ છે? ઠાકોરજી વિનાનું ઘર એ મકાન છે. તમે છે ને જ્યારે છાપામાં રવિવારે એડવર્ટાઇઝ આવે મકાન વેચવાનું છે, ક્યાંય એવું લખ્યું ઘર વેચવાનું છે?
ક્યાંય એવું લખ્યું હવેલી વેચવાની છે? ક્યાંય એવું લખ્યું વ્રજ વેચવાનો છે? તો હવે જો 4 તબક્કા, મકાન, ઘર, હવેલી અને વ્રજ, આ જે 3 જણનો ઠાકોરજીનો પાટોત્સવ છે એ મકાનમાંથી સીધા વ્રજમાં આવી ગયા. એમને ઘેર યમુનાજી છે, ઝારીજી ભરાય છે. શું છે? એમના ઘરે ગિરિરાજજી છે. 2 દરવાજા ખોલો મંદિરના. ગોવર્ધનગિરી સઘન કંદરા, રેન નિવાસ કિયો પિય પ્યારી. એમના ઘરે બધી બેઠક હોય છે. વ્રજવાસી છે. પાછળ તમે પીછવાઈ લગાડો ને, એ બધો વ્રજવાસીનો ભાવ છે. અન્નકૂટમાં અન્નકૂટની લગાડીએ, દાનલીલામાં દાનલીલાની લગાવીએ, હોળીમાં હોળીની લગાવીએ, તો એ બધા સ્થાન લીલાસ્થળી આપણા ઘરે આવી ગયા કે નહીં મારા વાલા? બધા વને છે. તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગેરેવન, કુંજ, નિકુંજ લીલા, વન લીલા, ઉપવન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા. આ બધું ક્યારે આનંદ આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય તો. આપણી બેનપણી હોય ને, આપણે 2 સરખા હોઈએ, એના લગ્ન વહેલા થઈ જાય. પછી પહેલી વાર પાછા પગ કરવા ઘરે આવે તો એના મા બાપને, એના ભાઈ ભાભીને, બધાને એને મળવાનો આનંદ હોય. પણ આપણે કુંવારા છીએ ને, આપણા લગ્ન નથી થયા ને, તો આપણને ઉમળકો હોય. કેવી તારી સાસરી? તાર વરનો સ્વભાવ સારો છે? ક્યાં ફરવા ગયા હતા? તને સારું. જો ઘરના બધા પ્રશ્ન પૂછે ને, એના કરતાં આપણે અલગ રીતે પૂછીએ. મિત્રતા, સખ્ય ભાવ, અને મનમાં વિચારીએ કે મને આવું સાસરું મળી જાય તો મારો મેળ પડી જાય. સમજાય છે ને મારી ભાષા બધાને? તો જેના ઘરે ઠાકોરજી નથી ને, એ બધા કુંવારા છે. આ પરણેલાને પૂછી જોજો, આજે જે પાટોત્સવ છે, પાટોત્સવ એટલે શું? મેં વિડીયોમાં ઘણી વાર કહ્યું છે, છતાં પણ થોડુંક અનુસંધાન. પરણેને એના લગ્નના ગીત ગાવા જ જોઈએ, એટલે ઘરમાંય ખબર પડે કે લગ્ન છે, અને ઓલાને મજા આવે કે આ મારા લગ્ન છે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજીનો પાટોત્સવ, તો સૌથી વધુ રાજી આજે કોણ હોય? તમારા ઠાકોરજીનો આજે છે ને? આ હરખ બધો, આ બધી દોડા દોડી, અમને છેક બાવડા લેવા આવ્યા. અમે કઈ જાનમાં નથી આવ્યા. પેલા એવું હતું કે ઓલા જાન લઈને આવે ને એટલે જાવું પડે, નહીં તો ખોટું લાગે તો પાછા જાન લઈને વયા જાય. પણ અમે તો વાલાના વાલા છીએ, અમે તો પ્યારાના પ્યારા છીએ. કારણ મારા ઘરે ઠાકોરજી 30 વર્ષથી બિરાજતા હોય અને એમના ઘરે પહેલો પાટોત્સવ હોય, તો દીકરો આવ્યો હોય ને મારા વાલા, એનો પહેલો જન્મ દિવસ હોય ને, ત્યારે મા બાપને, દાદા દાદીને, કાકા કાકીને, મામા મામીને, પાડોશીને બધાને આનંદ હોય. મારા લાલિયાનો આજે પહેલો જન્મ દિવસ છે, તો લૌકિક દીકરામાં આવો આનંદ હોય, તો આ તો અલૌકિક પ્રભુ જેણે આ દુનિયા બનાવી, જે પાલન પોષણ કરે છે,
એક જણો નદી કિનારે બેઠો હતો અને એક સંત મહાત્મા આવ્યા. એક દેખાવડો છે, સરસ છે, અને નદી કિનારે આમ પગ અંદર બોળીને બેઠો, ચારે બાજુ જુએ છે. ઓલો રાહ જોતો હતો. એ કે સંત મહાત્મા જાય એટલે હું આપઘાત કરું. સંત મહાત્મા જાય જ નહીં. એ જાણતા હતા કે આનો ઈરાદો સારો નથી. 2 કલાક થયા. ભાઈ હાલો ને અમારી ભેગા ગામમાં, મારે ક્યાંક સાધુ છું, મને સીધું મળી જાય ને તો મારે રસોઈ બનાવવી છે. એ કે મહાત્માજી મારે અહીંયા તપસ્યા કરવી સાંજ સુધી, એટલે તમે ગામમાં કોકને બીજાને પૂછજો. સાધુ મહાત્મા સમજી ગયા. એણે કીધું ભાઈ મને ખબર છે, હું જાઉં એટલે તારે નદીમાં પડીને કૂદીને મરી જાઉં છું. એ કે તમને ક્યાંથી ખબર પડી? તો કે તારી બોડી લેંગ્વેજ, તારું અંદરનું, તારું મનોમંથન, દુનિયાથી તું હારી ગયો છે. પગ પકડી લીધા, મને રોકશો નહીં, મારે મરી જવું છે. મારી નોકરી જતી રહી. નોકરી જતી રહી એટલે મારી પત્નીને છોકરાઓને લઈને મને છોડીને જતી રહી. મા બાપ ટોન્ટ મારે છે કે જો નોકરી ગઈ ને છોકરી ગઈ. ગામમાં નીકળું છું તો બધા આંગળી ચીંધે છે કે આવો કેવો સારો નપાણ્યો. નોકરી ગઈ, છોકરી ગઈ, છોકરાઈ ગયા, બીજી નોકરી નથી મળતી, હવે મારે મરી જવું છે. સાધુ મહાત્માએ કીધું એક કામ કર, તારી કિડની અમને વેચાતી આપી દે, પછી તું મરી જા. તો કે ના, કિડની તો ના આપું, કિડની વિનાનો હું કેવી રીતે મરું? ત્યાં જાઉં તો પછી મને હંગરે નહીં કોઈ. એ કે કિડનીના તને 1 કરોડ રૂપિયા આપીએ, પછી કે એક કામ કર, આંખો આપી દે બસ. એ કે ના, હું આંધળો. એ કે તારે તો મરવું છે, પછી આંધળો થઈ જાય શું ફેર પડે છે? બધું પૂછ્યું. ત્યારે સાધુ મહાત્માએ કીધું સાંભળ, તને પ્રભુએ આટલું બધું આપ્યું છે, પણ તું તારા સ્ટેટસવાળી નોકરી શોધે છે, એટલે તને આટલી બધી તકલીફ છે. માણસની અપેક્ષાઓ વધુ છે એટલે એ દુઃખી થાય છે. આપણા ઘરે વહુ આવે ને પછી આપણે 10 જણને કહીએ, હવે કાંઈ પહેલાં જેટલું મારું માન નથી, કોઈ મને ગણતું નથી, કહીએ છીએ ને. ગણે છે તો બધા જ, પણ વલ્લભની કૃપાથી હવે આપણી આસક્તિ ઓછી કરાવે છે. આપણને ગણે, આપણને પૂછે, આપણી આજુબાજુ રહીએ તો આપણી આસક્તિ કોનામાં જાય? દીકરામાં ને વહુના સ્ટેટસમાં ને માન ને. પછી અંત સમય આવે ને ત્યારે આપણે કહીએ આમે મારી ક્યાં કોઈને પડી છે, ભગવત નામ લઈએ. હંમેશા જેટલી અપેક્ષા ઓછી રાખીએ ને એટલું જીવનમાં દુઃખ ઓછું. પણ આ બધું ક્યારે સમજાય ખબર છે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી પધારે ત્યારે. તમે લગ્ન કરીને સાસરે જાઓ ને તો ખબર પડે કે અહીંયા હું દીકરી હતી ત્યાં હોઉં છું, અહીંયા હું માસી હતી ત્યાં હું મામી છું, અહીંયા હું ફોઈ હતી ત્યાં હું કાકી છું. અને એ સંબંધને માણવાનો આનંદ છે. એમ તમારા ઘરે ઠાકોરજી પધારે
પછી ખબર પડે આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી ઓલું ગાઓ એ આજે ઓલું છમછમ પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી. તો આજે આ બધાના ઘરે ઠાકોરજી પધાર્યાને 1 વર્ષ થયું. તમને આમ આનંદ આવે છે? એની પહેલાંનું તમને જે ગમતું હતું કે અત્યારે ગમે છે? તમે હવે કેવું લાગે? મને તો નિમિત્ત બનાવે છે, પણ હવે તમે વ્રજમાં હો, નંદ યશોદા બની ગયા હે, અને આજે આ બધું તમને કરવાનું મન કેમ થયું? તમારા દીકરાનું હોય ને તો તમે કહો કે સગાવાલાને બોલાવશો. આજે તમે બધા વાલાને બોલાવ્યા છે હે. આયે મેરે નંદનંદન કે પ્યારે, બરાબર ને? તો ઠાકોરજી પધાર્યા પછીનું તમે મહેસૂસ કરો છો ને? હા, અલગ થઈ ગયું.